બનાસકાંઠા વેપારી મથક ડીસામાં ગઈકાલે સમી સાંજે એક વૃદ્ધ મહિલા કે જેઓ 70 વર્ષના હતા તેઓની સાથે તસ્કરોએ કેવા રાક્ષસી કૃત્યથી લૂંટ ચલાવી હતી તેના સીસીટીવી ફૂટેજ ટુડે ગુજરાતી ન્યૂઝ એક્સક્લુઝિવ તરીકે આપને બતાવવા માગે છે। આ દ્રશ્યો જોઈ તમારા મનમાં ક્રોધ જાગી ઉઠશે। આ દ્રશ્યો જોઈ આ જે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા તસ્કરો છે તે ઉપર ફટકાર તમે વરસાવશો। આ દ્રશ્યો સભ્ય સમાજ માટે અડરાટી ફેલાવા અને કાળજું કંપાવી નાખે તેવા દ્રશ્ય છે। આ દ્રશ્યમાં 70 વર્ષીય સવિતાબેન ગૌસ્વામી રહેવાસી શિવનગર ડીસાવાળાઓ પોતાની પોત્રી સાથે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યમાં જઈ રહ્યા છે। તેઓના ગળામાં 2 તોલા સોનાની ચેન ધારણ કરેલી છે તેઓએ, અને સીસીટીવી ફૂટેજ બે સાઈડથી અમે આપણે દ્રશ્ય બતાવવા માંગીએ છીએ। બંને સાઈડના સીસીટીવી ફૂટેજ અમે ખંગાળ્યા છે અને આ સીસીટીવી ફૂટેજ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે। કાળજું કંપાવતા આ દ્રશ્યો છે। સીસી રોડ છે, બંને તરફ સીસીટીવી છે અને ચેન સ્કેચિંગ કરનારા લૂંટારાઓ ઘાત લગાવી બેઠા છે। જુઓ આ વિડીયો। સામેથી મોટરસાઇકલ પર 2 અજાણ્યા લૂંટારાઓ ટાર્ગેટ બનાવી આ વૃદ્ધા માને કે જેઓ 70 વર્ષીય છે માતાને નિશાન બનાવે છે। પહોંચે છે નજીક, પાછળ બેસેલો આ લૂંટારો ગળામાંથી ચેન ખેંચે છે અને આ રીતે સીસીટીવી દેખાય છે તે દ્રશ્યો મુજબ સવિતાબેન ગૌસ્વામી નામના પીડિત મહિલાને રોડ પર ક્રૂરતાપૂર્વક આ લૂંટારાઓ પટકે છે। પોતાનો સામાન્ય ઈરાદો લૂંટનો હોય છે, ચેન સ્નેચિંગનો હોય છે, તે પાર પાડે છે અને વિક્ટરી પોઝ આપતા આપતા આ લૂંટારાઓ જાણે પોલીસ તંત્રને, વ્યવસ્થાપન તંત્રને, નાગરિકોને ચેલેન્જ આપતા હોય તે રીતે ભાગી છૂટે છે, રફુચક્કર થઈ જાય છે। સમી સાંજે ડીસા ઉત્તર પોલીસ હદમાં બનેલી આ ઘટના અનેક વાતો કહી જાય છે, કાળજી લેવાની વાત છે। ખાસ કરીને ટુડે ગુજરાતી ન્યૂઝ આ દ્રશ્યો તમને આપણે બતાવી રહ્યું છે ત્યારે અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ખાસ કરીને વૃદ્ધ જે લોકો છે એ સાવધ રહો। આ પ્રકારના લૂંટારાઓ તમારી ગલીમાં, તમારા મોહલ્લામાં, તમારી સોસાયટીમાં રેકી કરતા હોઈ શકે છે। સાંજના સમયે અથવા સવારના સમયે જે વૃદ્ધ મહિલાઓ અથવા વૃદ્ધ પુરુષો કે જેઓ લોકો અશક્ત છે, પોતાની સુરક્ષા નથી કરી શકતા, તેઓ જ્યારે પસાર થતા હોય છે ત્યારે આવા રાક્ષસી લૂંટારાઓ, જેઓનું કૃત્ય રાક્ષસી કહી શકાય, સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે પ્રમાણે ઘાત લગાવીને બેઠા હશે। કાયદાનું કામ કરી રહ્યું છે પોલીસ તંત્રનું કામ કરી રહ્યું છે લૂંટારોને ઝડપવા માટે। એલસીબી, એસઓજી અને ઉત્તર પોલીસની સમગ્ર ટીમો કામે લાગી છે, પરંતુ આ સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી જાય છે। શું આ લૂંટારાઓ, આ તસ્કરો, આ ચેન સ્નેચરોને આવો કોને હક આપ્યો? વૃદ્ધ મહિલાનું મોત પણ થઈ શકતું, જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે તે રીતે વૃદ્ધ મહિલાનું માથું સીસીટીવી રોડ પર પટકાય છે, ફંગોળાય છે અને લૂંટારાઓ 2 તોલા ચેન સોનાની લઈ ભાગી જાય છે। આ ભાગતા લૂંટારાઓ, પાછળના લૂંટારાઓ 2 હાથ ઊંચા કરી જાણે મોટી ધાડ મારી હોય, મોટું કામ કર્યું હોય, મોટી કીર્તિ મેળવી હોય તે રીતે વિક્ટરી પોઝ પણ આપે છે। ટુડે ગુજરાતી ન્યૂઝ આ તપાસ કરતી તમામ એજન્સીઓને ખૂબ જ વિનમ્રતા સાથે અરજ કરે છે કે કઠોર રીતે આ પ્રકારના કૃત્યો કરનારા આરોપીઓ સામે પગલાં લો, તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડો। વૃદ્ધો સલામત નથી, નાગરિકો સલામત નથી, કાયદાની પરિસ્થિતિ પ્રસ્થાપિત કરવાની તાતી જરૂરિયાત છે। નમસ્કાર।